વોંધમાં પ્રોહિબિશન કટિંગ રેડ 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત 7 આરોપીઓ વોન્ટેડ ભચાઉ તારીખ 23/2/2026 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ ગામે અમથાળ તળાવ નજીક ખુલ્લા મેદાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન કટિંગ રેડ હાથ ધરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ એટલે કે IMFLની મોટી ખેપ સાથે કુલ 1,30,58,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ કલમ 65 ઈ 81 83 98 116 બી તથા ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 336 336 3 340 111 ના 2 બી 111 3 4 હેઠળ ગુનો નોંધાયો છે। જપ્ત મુદ્દામાલની વિગત IMFL બોટલો 7080 નંગ કિંમત 1,01,08,800 રૂપિયા। એક કન્ટેનર ટ્રક કિંમત 25 લાખ રૂપિયા। સોયાબીન પ્લાસ્ટિક બેગ 250 નંગ કિંમત 4,50,000 રૂપિયા। કુલ મુદ્દામાલ કિંમત 1,30,58,800 રૂપિયા। 7 આરોપીઓ વોન્ટેડ જાહેર। પોલીસે 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં IMFL રિસીવર તરીકે ભચાઉના રહેવાસી અશોકસિંહ મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને શિવમસિંહ જાડેજાનો સમાવેશ થાય છે। તે ઉપરાંત કન્ટેનર ટ્રકના માલિક, ડ્રાઈવર તેમજ IMFL સપ્લાયર અજ્ઞાત વ્યક્તિ સામે પણ ગુનો નોંધાયો છે। કન્ટેનર ટ્રકનો એન્જિન નંબર HVJZ 43480 અને ચેસી નંબર MB1NACHD 4HR-VV1284 હોવાનું પોલીસ દ્વારા જાહેર કરાયું છે। રીડિંગ ઓફિસર આ સમગ્ર કામગીરી MS ત્રિવેદી PI દ્વારા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરાઈ રહી છે। રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ ભચાઉ।